ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થાય છે। 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ગરબા જોવા મળશે। દરેક જગ્યાએ નવરાત્રીના ગરબાનું આયોજન થતું હોય છે, જેમ કે ફ્લેટ પાર્ટી પ્લોટ ક્લબ સોસાયટીઓ દરેક જગ્યાએ નવરાત્રીનું આયોજન હોય છે। આ સમયગાળા કોઈ ઘટના કે દુર્ઘટના ના બને એ હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડ લાઇનવાળ બહાર પાડવામાં આવે છે। ગરબા સ્થળે કોઈપણ યુવક બે કેન્યા વસ્તુઓ ગરબાના સ્થળ ઉપર લઈ જવાશે નહીં। કોઈપણ યુવક પારદર્શક કે ટૂંકા કપડાં એવા કપડાં પહેરીને ગરબા સ્થળે ગરબા રમવા માટે આવી શકશે નહીં। કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજન જવાબદાર રહેશે। ગરબાના સ્થળ ઉપર જેટલી જ ક્ષમતા હોય એટલા જ પાસ વેચવામાં આવશે, એનાથી વધારે પાસ વેચાશે નહીં। મોટા સ્ટેજ માટે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે।